નમસ્કાર. ચાણક્ય પોસ્ટલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, આજે આપણે પોસ્ટમેન મેલગાડ એક્ઝામના પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6ની અંદર આવતા પાર્ટ 3ના ચેપ્ટર 3 અંગેનો અભ્યાસ કરીશું. બરાબર છે. વોલ્યુમ 7 અને આ બંને ચેપ્ટરમાંથી ઓલમોસ્ટ 40 to 50 માર્ક્સનું તમારા એક્ઝામમાં આવતું હોય છે કે જેનો આપણે અભ્યાસ કરીએ. તો કે આ ચેપ્ટરની અંદર તમને શું છે તો કે પોસ્ટમાસ્ટર દ્વારા બજાવવાની અંગત ફરજોનું વર્ણન કરવામાં આવેલું છે કે પર્સનલી પોસ્ટમાસ્ટરે કઈ ફરજો બજાવવી પડશે, કઈ ફરજોનું પાલન કરવું પડશે, શું કરવું પડશે, એ તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી છે આ ચેપ્ટરની અંદર. અને જે હેડ ઓફ ધ સર્કલ મતલબ આપણા સીપીએમજી સાહેબ જે ઓર્ડર આપે એ તમામ સૂચનાઓનું પાલન પણ કરવાનું હોય છે. હવે ડિલિવરીનું કાર્ય સામાન્ય રીતે પોસ્ટમેન કે વિલેજ પોસ્ટમેન મતલબ ગ્રામીણ વિલેજ પોસ્ટમેન કરતો હોય, પરંતુ ક્યારેક જરૂરિયાત ઊભી થઈ જાય છે. બરાબર છે. શું થાય છે? જરૂરિયાત ઊભી થાય છે તો શું કરવાનું? પોસ્ટમેન સ્ટાફ નથી આપણી જોડે કે જીડીએસ સ્ટાફ પણ નથી, તો એના માટે જોઈશે ગ્રુપ ડી સ્ટાફ. તે કોની મંજૂરીથી? તો સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અથવા હેડ પોસ્ટમાસ્ટર મેલ એટેન્ડન્ટ કે ગ્રુપ ડી કર્મચારીને આદેશ કરી શકે છે કે ભાઈ તમારે ડિલિવરીનું વર્ક કરવાનું છે. અને ગ્રુપ ડીનો કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગરૂપે ડિલિવરી કરવા માટે કોની મંજૂરી જરૂરી છે? હેડ ઓફ ધ સર્કલની મંજૂરી જરૂરી છે. એસપી સાહેબ ઓર્ડર કરશે, પરંતુ હેડ ઓફ ધ સર્કલ મંજૂરી આપશે પછી. બરાબર. બીજું કે ગ્રુપ ડી કર્મચારી દ્વારા આપવામાં આવતી ડિલિવરી સેવાને તેના હાયર કેડર માટે એલિજિબલ ગણવામાં પાત્ર ઠેરવતું નથી. મતલબ ગ્રુપ ડીનો કર્મચારી જો ડિલિવરીનું કાર્ય કરે છે તો હાયર કેડર એટલે કે પોસ્ટમેન માટે તે ક્લેમ કરી શકતો નથી. બરાબર, દાવો કરી શકતો નથી. ગ્રુપ ડી કર્મચારી કે જેણે સિક્યુરિટી આપ્યા વગર સુરક્ષા સિક્યુરિટી ડિપોઝિટ આપ્યા વગર કોઈપણ સંજોગોમાં મની ઓર્ડરની ચૂકવણી કરવા કે ઇન્શ્યોર્ડ આર્ટિકલની ડિલિવરી કરાવવામાં આવશે નહીં, જ્યાં સુધી શું એને સિક્યુરિટી આપેલી હોય ના ત્યાં સુધી. જ્યારે પોસ્ટમેન, વિલેજ પોસ્ટમેન એટલે કે ગ્રામીણ પોસ્ટમેન કે મેલ એટેન્ડન્ટ, લેટર બોક્સ એટેન્ડન્ટ કે પ્યુન જેણે પર્સનલ બોન્ડના સ્વરૂપમાં, વ્યક્તિગત બોન્ડના સ્વરૂપમાં સિક્યુરિટી આપેલી હોય અને તેના જામીનદાર મૃત્યુ પામે છે, કાં તો તે નાદાર બને છે, શું નાદારી નોંધાવે છે, કે પછી તેના રહેઠાણના સરનામામાં ફેરફાર થાય છે, તો તે માહિતી આપવા માટે બંધાયેલું છે. બરાબર છે. વિલેજ પોસ્ટમેન, મેલ એટેન્ડન્ટ હોય, લેટર બોક્સ એટેન્ડન્ટ, કોઈ પણ વ્યક્તિ જેણે શું પર્સનલ બોન્ડના સ્વરૂપમાં સિક્યુરિટી આપેલી છે અને તેનો જામીનદાર મૃત્યુ પામે કે પછી એ નાદાર બને છે, તો સરનામામાં ફેરફાર થાય છે, તો તેની માહિતી આપવા માટે બંધાયેલું છે કે ભાઈ અમારે આવું થયું છે, તો હવે તમે એ માહિતી લો, જાણ કરવી જરૂરી છે. હવે જામીનદારના મૃત્યુ અથવા નાદારીની જાણ કરવામાં જો નિષ્ફળ રહે અને અધિકારીને ખબર પડે છે તો બાદમાં તેને શું કરે? સર્વિસ ફ્રોમ રિમૂવલ કરી શકે છે, તેને દૂર કરી શકે છે. પોસ્ટમેન, ગ્રામીણ પોસ્ટમેન, મેલ એટેન્ડન્ટ્સ કે લેટર બોક્સ એટેન્ડન્ટ કે પેકર, બરાબર, જે અન્ય સ્ટાફ હોય કે જેને ગણવેશ એટલે યુનિફોર્મ અને બેઝ આપવામાં આવે છે, તે જ્યારે પણ ફરજ પર હોય તો તેને પહેરવું આવશ્યક છે, પહેરવું ફરજિયાત છે મિત્રો. બરાબર છે. અને ગણવેશ અને બેજ હંમેશા નીટ એન્ડ ક્લીન, સુઘડ, સ્વચ્છ અને સારી સ્થિતિમાં હોવા જોઈએ. જો યુનિફોર્મ કે બેજ વગર હોય કે ગંદા યુનિફોર્મમાં તમે ફરજ પર હાજર થાવ છો તો એ ગુનો છે. શું છે? એ ગુનો છે. અને તે તમે જે અધિકારીના કાર્યક્ષેત્રમાં, બરાબર, જેના જ્યુરિડિક્શનમાં તમે આવો છો તેના દ્વારા તમને સજા પણ થઈ શકે છે. એટલે યુનિફોર્મનું બેઝ વગર હોય કે પછી ગંદા કપડામાં આવતા હોય તમે, બરાબર, તો જે અધિકારીના જ્યુરિડિક્શનમાં તમે આવતા હોય, ઓથોરિટી જેનો પાવર હોય, તો એ તમને સજા કંઈ પણ કરી શકે છે. હવે તેના પછી મિત્રો આપણે પોસ્ટમેન વિશેનો અભ્યાસ કરીએ કે જે નિયમો પોસ્ટમેનને લાગુ પડે તે એક્સ્ટ્રા ડિલિવરી પર્સન આવે છે વિભાગમાં, વધારાની ડિલિવરી કામ કરવા માટે એજન્ટો લાગુ હોય એમને પણ લાગુ પડતા હોય છે. અને મેક્સિમમ રકમ પરના નિયંત્રણો અને ડિલિવરી સોંપવા માટે છે કે તમારા આર્ટિકલોના પ્રકાર ક્યાં દર્શાવેલા છે? પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 1ના નિયમ 572 નિર્ધારિત કરેલા છે. હવે મિત્રો રૂલ નંબર 106 હેડ પોસ્ટમેન
નામ જ છે હેડ પોસ્ટમેન. હેડ એટલે મુખ્ય, જે મુખ્ય વ્યક્તિ હોય મુખ્ય કહેવાય ને, મતલબ એટલે પોસ્ટ ઓફિસની અંદર જે સૌથી સિનિયર માણસ હોય તો જેને હેડ પોસ્ટમેન કહેવામાં આવે છે. જે પોસ્ટમેન સિનિયર હોય એને શું કહીશું આપણે? મુખ્ય પોસ્ટમેન, હેડ પોસ્ટમેન, મુખ્ય ટપાલી, બરાબર, એટલે કે મુખ્ય પોસ્ટમેન, બરાબર, HP, હેડ પોસ્ટમેન, બરાબર છે. હવે મિત્રો સામાન્ય રીતે મોટી ઓફિસમાં એક કે એક કરતાં વધારે નિયુક્ત કરેલા હેડ પોસ્ટમેન હોઈ શકે છે, બરાબર છે. શાના માટે હોય? તો કે મની ઓર્ડરની ચૂકવણી કરવા માટે, ટ્રેઝરી, સબ ટ્રેઝરી કે બેંક કે ટાઉન એસોમાંથી પૈસા પહોંચાડવાની ત્યાંથી લાવવાની જવાબદારી આપવામાં આવેલી હોય છે. હેડ પોસ્ટમેનનું જનરલી કાર્ય શું છે? પૈસા લાવવા, લઈ જવા, TMOની ચૂકવણી કરવી, બરાબર, આ બધું કાર્ય છે. બીજું કે જે પોસ્ટમેનો છે નીચે એના સિવાયના, એના દ્વારા જે દાવો ન કરાયેલા એટલે અનક્લેમ હોય, સ્વીકાર ન કરેલા હોય તેવા આર્ટિકલો પરત કર્યા હોય તો હેડ પોસ્ટમેન ફરીથી તેને ડિલિવરી માટે લઈને જશે. અને કોઈ પોસ્ટમેન થોડા સમય માટે ગેરહાજર રહે તો તેની જગ્યાએ કોણ ફરજ બજાવશે? હેડ પોસ્ટમેન. એટલે કોઈ પોસ્ટમેન રજા પર ગયો છે તો એની જગ્યાએ કોણ ફરજ બજાવશે? હેડ પોસ્ટમેન. બીજું, એક્સ્ટ્રા સિક્યુરિટીના પર્પઝથી, વધુ સુરક્ષાના હેતુથી પોસ્ટ માસ્ટર દ્વારા શું થશે? હેડ પોસ્ટમેનને એક પોસ્ટમેન કે જેની પાસે એક ઘણા બધા ઇન્શ્યોર્ડ આર્ટિકલો છે કે ઘણા બધા મની ઓર્ડર છે, ચૂકવણી છે કે વધારે પત્રનો મૂલ્ય રકમની ચૂકવણીના આર્ટિકલો ડિલિવરી માટે આપેલા છે તો તેની સાથે જવાનો ઓર્ડર કરી શકે છે, બરાબર છે. પોસ્ટ માસ્ટરને લાગે કે કોઈ પોસ્ટમેન જોડે વધારાના મની ઓર્ડર છે, વધારે ઇન્શ્યોર્ડ આર્ટિકલ છે કે વધારે રકમની ચૂકવણી માટેની વસ્તુ છે તો ભાઈ તું આ પોસ્ટમેન જોડે જા. કોને કહેશે? હેડ પોસ્ટમેનને. આવો ઓર્ડર પોસ્ટ માસ્ટર સાહેબ કરી શકે છે. ખાસ યાદ રાખજો, કોણ કરી શકે? પોસ્ટ માસ્ટર ઓર્ડર કરી શકે છે. બીજું, હેડ પોસ્ટમેનનું બીજું કામ શું છે? તો કે નાની ફરિયાદોની તપાસ કરવી, મની ઓર્ડરની ચૂકવણીની ચકાસણી કરવાનું કામ, તથા પોસ્ટમેન અને લેટર બોક્સ એટેન્ડરને તેના કામ માટે મોકલવામાં આવ્યા હોય ત્યારે કામની ચકાસણી માટે હેડ પોસ્ટમેનને મોકલવામાં આવે છે, બરાબર છે. કોઈ પોસ્ટમેનની નાની નાની ફરિયાદો આવી હોય તો એની ઇન્વેસ્ટિગેશન કોણ કરશે? હેડ પોસ્ટમેન. મની ઓર્ડર ચૂકવણી કરી છે તો એની ચકાસણી કોણ કરશે? હેડ પોસ્ટમેન. કોઈ પોસ્ટમેન હોય, લેટર બોક્સ પિયુન છે, નીકળ્યા પછી ભાઈ બેટમાં બરાબર જાય છે કે નહીં, યોગ્ય સમયે યોગ્ય કામ કરે છે કે નહીં, આ બધી ચકાસણી હેડ પોસ્ટમેન સાહેબ કરશે, બરાબર, મોટા ટપાલી સાહેબ કરી લેશે. તેના પછી નોલેજ ઓફ પોસ્ટલ બિઝનેસ, રૂલ નંબર 107 કે પોસ્ટલ બિઝનેસનું જ્ઞાન. પોસ્ટમેનને ઇનલેન્ડ ટપાલોના દર, અંતર્દેશીય ટપાલોના દરો ખબર હોવા જોઈએ, મની ઓર્ડરના કમિશન, ઇન્શ્યોર કરવા માટેનો ચાર્જ, રજિસ્ટ્રેશન ફીની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. આવી અપેક્ષા રાખવામાં આવે છે. શું? ભાઈને ઇનલેન્ડ ટપાલના દર ખબર હોય, મની ઓર્ડરનું કમિશન ખબર હોય, ઇન્શ્યોર કરવાનો ચાર્જ ખબર હોય અને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જાણકારી ખબર હોવી જોઈએ. આવી અપેક્ષા રાખવામાં આવે છે. જો પોસ્ટમેનને એવા ફોર્મ ભરવા માટે પણ સક્ષમ હોવું જોઈએ કે જે સામાન્ય જનતાને જરૂર પડતી હોય, એવા તમામ ફોર્મ ભરવા માટે પોસ્ટમેન સક્ષમ હોવું જોઈએ. તમે કોઈ ગ્રાહકને ના પાડી શકો કે હું ભરીશ નહીં. ફોર્મ ભરવાની માર્ગદર્શન આપવા માટે સક્ષમ હોવું જોઈએ. ભરે ના તો શું માર્ગદર્શન આપવું પડે? કેવા કેવા ફોર્મ? મની ઓર્ડર ફોર્મ, VPના ફોર્મ, મની ઓર્ડરનું રજિસ્ટ્રેશન કરવાનું હોય, પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ વિશેની માહિતી જાણકારી આપવા માટે પણ પોસ્ટમેન સક્ષમ હોવો જોઈએ અને અન્ય કંઈ પણ પોસ્ટલ ઇન્ફોર્મેશન આપવા માટે સક્ષમ હોવો જોઈએ પોસ્ટમેન. બીજું કે દરેક પોસ્ટમેનને તેના અંગત ઉપયોગ માટે પોસ્ટ ઓફિસ પોકેટ ગાઈડની નકલ, કોપી અને રિજિયોનલ લેંગ્વેજ એટલે કે પ્રાદેશિક ભાષામાં છપાયેલી આ વોલ્યુમ 6ની આ પ્રકરણની નકલ પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. અને પોસ્ટમેન દ્વારા આ નકલ ગુમ ના થાય તેના માટે તેણે સાવચેત રહેવું જોઈએ અને ચાર્જ આપતી વખતે જવાબદાર અધિકારી કે જે તેને છોડે તેને નકલ સોંપવી જોઈએ. મતલબ પોસ્ટમેન સાહેબ બદલી કરીને જાય છે કાં તો પ્રમોશન લે છે તો એમણે ચાર્જ આપતી વખતે આ નકલ સોંપી દેવાની રહેશે એમને જે ઇન્ચાર્જ અધિકારી હોય તેમને. ધેન રૂલ નંબર 108 સપ્લાય ઓફ ફોર્મ્સ ટુ બી કેરીડ, સાથે રાખવાના ફોર્મ. જ્યારે પોસ્ટમેન તેની બીટ પર આગળ વધે છે, પોસ્ટ ઓફિસમાંથી નીકળી ગયા પછી આગળ જતા હોય એટલે પોસ્ટમાંથી બીટમાંથી આગળ વધે છે એવું કહો, ત્યારે પોસ્ટમેન સાહેબને એમની બેગમાં મૂલ્ય ચૂકવવા પાત્ર એટલે કે VPને લગતા
ફોર્મનો નાનો સ્ટોક રાખવો જોઈએ. જાહેર જનતાને જ્યારે પર જરૂર પડે ત્યારે આપવું જોઈએ. બરાબર. વીપીને હવે તો બંધ થઈ ગયું છે, સીઓડી રિટેલ નવું નામ થઈ ગયું છે મિત્રો. બરાબર છે. જય હિન્દ, જય ભારત.